हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस जो સવારમાં ઉઠી ગયા છે અમે બધા અને વિરાજને ક્લાસીસમાં જવાનું છે તો વિરાજના માટે વહેલું ઉઠવું પડે એટલે ગાઈસ હવે અમારા શેડ્યુલ હવે એવો થઈ ગયો છે કે રોજ સવારે 5-6 વાગે ઉઠી જવાનું અને રેડી થઈ વિરાજને તો પહેલાં ક્લાસીસ મૂકવા જવાનું, સરોજને કપડાં ધોવાના હોય એટલે એને વહેલું ઉઠવાનું અને મારે જવાનું હોય ગાડી ભરેલી હોય એટલે. તો ગાઈસ વિરાજ અત્યારે જો દોડધામ કરી રહ્યો છે. વિરાજ શું કરે છે તું? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ ગલુડિયા, એ ચકડિયા, એ ભંભુલિયા. ચલો ગુડ મોર્નિંગ કહેતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિરાજ. ગુડ મોર્નિંગ. કેમ ભાઈ? શું બતાવવાનું? તો પેપર બતાવવાનું તો જવું જ પડે ને. જો ગાઈઝ જયરામ કેવી ગુલ્લી મારવાની કે પેપર બતાવે એટલે કે સ્કૂલ નહીં જવાનું. તો ગાઈઝ જો વિરાજ માટે પાણી મૂકી દીધું છે અને સરોજ તો બ્રશ કરે છે. સરોજ ગુડ મોર્નિંગ. બ્રશ કરે એટલે તું કેમ દોડ કરે છે? તો ગાઈઝ અમારે જઈનું છે ને, અમારે જઈનું બહુ તોફાન કરે નહીં જઈનું હે દીકા? હું રોજ સૂર્યદેવને પાણી ચડાવું છું. તો મારા દાદા કહે છે કે સૂર્યદેવને પાણી ચડાવીએ તો આપણી ભક્તિ કરે. ભક્તિ કરે? લે ભક્તિ કરે કે તો ક્યાંથી ચાલુ કરી તે? કાલ પરમ દિવસથી. તો ગાઈઝ જો અમારા જૈનોમાં છે ને સૂર્યદેવને પાણી ચડાવવાનું ચાલુ કરી દીધું છે કારણ કે મારા પપ્પા ચડાવે એટલે એ પણ હવે શીખી ગયું છે નહીં જઈનું? ચાલો ઉઠો એનો દીકરા, હવે ચાલો બ્રશ કરવાનું છે. ઉઠી તો ગયો. તો ઉઠવા જો ભાઈ તો રેડી થવા ગયો છો. રેડી થવા તમે આપણે ભાઈને મૂકવા જઈએ નહીં? ગાઈસ લાઈક કરજો આ વિડીયોમાં. અમારે જૈનમને વધારે લાઈક કરશો નહીં? જૈનું અમારે જૈનું છે ને બહુ ડાયો છે નહીં જૈનું? તો ગાઈઝ હવે વિરાજ રેડી થઈ જાય પછી ચા નાસ્તો કરી. એવું ના કરાય દીકા, બહુ મસ્તી કરે છે. આમ કો ડાયા, આમ કો મસ્તી કર. તો ગાઈઝ હવે જઈનું ગાડી મસ્તી વધતી જાય છે નહીં જઈનું? તો ચાલો યાર તમે રેડી થાવ જઈનું ડા, તારે આવવું હોય તો ભાઈ મૂકવા. તમે બસ કરી લીધું? ના મારે બાકી છે હજુ, મેં તો ક્યારનું કરી લીધું. હું તો ક્યારનો ઉઠી ગયો તો. ગાઈઝ અમારે સરોજ શું બનાવે છે? સરોજ ખીચડી. તો ગાઈઝ જો અમારે સરોજ છે ને વઘારેલી ખીચડી બનાવે છે. અમારા ઘરમાં છે ને વઘારેલી ખીચડી તો લગભગ અઠવાડિયામાં 3-4 વાર તો હોય જ નહીં સરોજ? તો સવારમાં કંઈ કેવું છે તારે? હે સવારમાં વહેલા ઉઠો, ફિટ રહો, પ્રગતિ કરતા રહો. બીજું શું? કામ ધંધા ધ્યાન આપો. તમારા સરોજનો ઉદ્દેશ આ છે નહીં? હંમેશા કામ કરતા રહો, કામમાં વ્યસ્ત હો બસ. તો તમારું મગજ એ ફ્રેશ, બીજાની પંચાયત કર્યા પાર્કી પંચાયત કરવાની નહીં? તો તમારું મગજ એ ફ્રેશ રહે અને કામમાં વ્યસ્ત રહેશે ને તો બીજો બધા ખોટા વિચારો નહીં આવે નહીં સરોજ? સાચી.
તો ગાઈસ જો છોકરાઓ શું કરી રહ્યા છે? કરવું પણ આવું પડે ધોવું પડે હટ હટ હટ. જેકેટ તો પહેર ટપુ. હે જેકેટ બેકેટ પહેર. પપ્પા આગળ આવો. છોકરા સવાર સવારમાં મસ્તી કરવા માંડ્યા. લે, હરીફાઈ લગાવી લે તમે. તો આ બ્રશ કરવાની હરીફાઈ. જો આવી રીતે છે ને હરીફાઈ કરી બ્રશ કરવાની. તો સવાર સવારમાં આવી મસ્તી હોય એમને, નહીં સરોજ? તો કઈ જો હવે છે ને આ ધાબળા ને બધું વાળી લઈએ. અમારા સરોજ જો ખીચડી બનાવે છે ત્યાં સુધી હું આવું કામ થોડી હેલ્પ થાય. તો ગાઈસ જો અમારો વિરાજ રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો કરે છે વિરાજ. પતી ગયું? તો ગાઈસ જો અને છે ને લેટ થયો છે, તો સવાર સવારમાં ફટાફટ ચા નાસ્તો કરી. પેલો ક્યાં ગયો? શીશો મૂકવા આવ્યો છું. નથી વિરાજ? ચાલો વિરાજને ક્લાસીસ મૂકી હવે નીકળું છું. આજે વિરાજને એક્ઝામ પણ હતી. વિરાજ જઈને વાત તો તારા મમ્મીને કહેજે હો, 10:30 લેવા આવવાનું છે. તો હું અને જૈનમ બંને આવ્યા હતા વિરાજને મૂકવા માટે ક્લાસીસની. જૈનમ કે પપ્પા મારે આવું છે વિરાજને મૂકવા ક્લાસીસે. નહીં જૈનમ? હે જૈનમ? એને ક્લાસીસમાં મૂકી જ દેવો છે, પણ પાંચમામાં આવે ત્યારે મૂકવાનું છે. પણ પપ્પા હું તો છઠ્ઠાઈ ચાલુ કરીશ. હે છઠ્ઠાઈ 6થી ને 5માંથી મૂકી જ દેવાનું તને. હો ને? પણ પપ્પા મને ક્લાસીસ બહુ ગમે. હા તો તને ક્લાસીસમાં મૂકી દઈશું. હો ને? અને તને વાતાવરણ જો. જો સવાર સવારમાં બધા જાય છે ને કામકાજે. ના આટલા લોકો છે ને ફરવાના. ફરવા નહીં, ક્લાસીસે જાય. તો ચલો ગાઈઝ હવે ઘરે જઈશું. તો ગાઈઝ હવે અમે નીકળીએ છીએ. તો ગાઈસ અમે હવે નીકળીએ છીએ. તો હવે વિરાટને મૂકીને હવે અમે નીકળીએ છીએ. અને હું ઘરે જઈને નાસ્તો કરીશ. એટલો નાસ્તો કર્યા વગર આવે છે. અને અમે બધા ક્લાસીસમાં નીકળી ગયા છીએ. તો ગાઈસ અમારી બાઇક ધૂળનું ઉગડી ગઈ છે. સાંજે તો બહુ જ સાધનો હોય. હા ગાઈસ, આપણે ધ્યાન નહીં રાખવાનું આપણે, એટલે આપણે બહુ સાધનો હોય. હજી તો બધા આવે જ છે, પણ પરીક્ષાની ક્લાસીસમાં શરૂ થઈ ગઈ છે એટલે તો પછી આપણે તો મોડું થઈ ગયું. અને જો તો કરી આ બસો મળી છે. કોઈ ના સાધનો ઉપર ઉમર સાફ કરે એવું બધું કરે. હા
આવી છું અમારા ગ્રુપમાં, પણ અમારા ગ્રુપમાં બહુ સારું છે. જો અમારી સ્કૂલમાં કેટલું બધું પ્રેક્ટિસ કરાવે, કરાટામાં લઈ જાય, ડાન્સ કરાવે. અને સવારે આટલા વાગે અને અમે આ જો આ માતાજીનું મંદિર છે, આ માતાજી શક્તિ માતાનું. શક્તિ માતાનું મંદિર. અને અહીંયા બહુ મોટો તો ચલો મારા હવે આપણે ઘરે જઈએ. તો આ બી એક મંદિર આવ્યું છે, પણ અહીંયા તો ભૂંડના બચ્ચા બહુ જ રહે છે ને બાબા. ભૂંડના બચ્ચા આવ્યા હતા ને, પણ ભૂંડ બી આવી જાય. મમ્મી આવી હતી, એના છોકરા કેટલા આવ્યા હતા? 6-7 આવ્યા હતા. અત્યારે તૈયાર છે બાબા બી. હા બાબા બી જો આ જો આ જો નાના જો એને આપણી નાની ગાડી જોવાની તો પછી ચાલે. કાલે ચાલે જોઈ ગાડી હવે. અમારી ગાડી બી આવી છે સાહેબ. જો આ સ્કોર્પિયો છે. સ્કોર્પિયો જો પકડી જાય. તો ગાઈસ અહીંયા તો બકરીનો ઝુંડ. હવે આપણી નાની ગાડી અહીંયા તમને મારી નાની ગાડી બતાડું કે કેવી છે. જો આ કવર ઢાંકેલું છે એ જ છે. હવે અમે ઘરે પહોંચી ગયા. મારા બાજુ એટલે જોવે છે. મારા બા ઉઠતો ધોવે છે. બા શું કરો? તો ગાઈસ અમે વિરાને મૂકીને ઘરે આવી ગયા છે. તો હવે અમે મારા પપ્પા જો ધાબળા ને બાબડા બધું સમેટે છે. તમે બગડું કાઢી કાઢીને મૂકી દો છો તો. અરે મને ઊંઘવા તો જોઈએ ને. તો હવે હું ખાવા બેસીશ પકારેલી ખીચડી. તો ચલો બાય. આજનો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. પૂરો નહીં કરવાનો, તો ચાલુ રાખવાનો છે. અલગ કેવું કરવાનું? હજુ તો મોડા સાંજે પૂરો કરવાનો છે. તો ગાઈસ જો વિરાટને મૂકીને હવે ઘરે આવી ગયા છે. અને આ બધું જો ધાબળા ને એ બધું જો. તો ગાઈસ મેં નવી લીધું છે. કેવી વાત છે. જો બરાબર લઈ લીધું. ગજબની વાત છે. તો મારી નાની નાની આંખે તો જોવે કેવી વાત. તો હવે સૂર્યદેવને પાણી ચડાવવા જઈશ. હવે 2 વાર ના ચડાવવાનું, એક જ વાર ચડાવવાનું. પણ મેં ચઢાવ્યું જ નહીં ને. તો ચા ચડાવીએ. ચલો પપ્પા મારી ઉપર આવો. ના ચાલો. ચલો તો તો ગાઈસ જો ચલો. અમારા જૈનમ છે ને સૂર્યદેવ એને પાણી ચડાવવાનું છે. હવે એને ચાલુ કરી દીધું છે. તો ચલો ચલો. હું બતાવું એ કેવી રીતે ચડાવે છે. ચલો હા ચાલો. ચલો. તો ચાલ તો ખરો ઉપર. હમણાં પાણી ભરાય છે. તો ગાઈસ જો જઈને ઉપર જાય છે. અને કઈ બાજુ કરવાનું? જે બાજુ દેખાય એ બાજુ. આ બાજુ દેખાય. હા તો ઉતારો ત્યાં દૂર થોડા આમ આગળ જા. બસ આમ 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 સૂર્ય હા સૂર્ય ભગવાન છે ને એ બાજુ. જો. સરસ ગુડ બોય. તો ગાઈસ જો અમારા સરોજે ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું છે. સરોજ શું બનાવ્યું છે? મેથી તુવેરનું શાક. શું બનાવ્યું છે? મેથી તુવેરનું શાક તો ગાઈસ જો મેથી અને તુવેર બટેકા નાખે. નાખી. તો ગાઈસ મેથી તુવેર બટેકાનું શાક બનાવ્યું છે. મસ્ત શાક બનાવ્યું છે. તો તમારું ફેવરેટ. મેથી બટેકાનું મારું ફેવરેટ છે ગાઈસ. અને શિયાળામાં ખાવાની મજા આવે નહીં. તો સરોજ વિરાજને પછી સ્કૂલ ક્લાસીસ લેવા જવાનું તું જઈશ કે? ના ના તમે ગયો ને ઘેર છો તો ઘેર નહીં, મારે ફેરો છે, મારે જવાનું છે. તમે મોડા જવાનું તો સુધી ગયો ને મારે કામ બહુ છે અત્યારે.
બોલો આવું છે વહેલા જતા રહીએ ને એ સારું નહીં. મારે એક દિવસ તો શાંતિ હોય ને. તો ગાઈસ જો વિરાજને 10:30 છૂટવાનું છે તો પછી હું એને ક્લાસીસથી લઈને પછી ઘરે મૂકીને અને પછી હું નીકળી જઈશ અસલાલી જવા. તો ગાઈસ સર આજ તો 4:30 છૂટવાનું કે 5 વાગે તમે? 4:30. તો આજે શનિવાર એટલે 4:30. એ છોકરા આજે આખા તારીખ છોકરાઓનો પેપર. આજે પાછી 8 તારીખ છે પાછી એટલે 3:30 છોકરા છૂટી જશે 3 વાગે. આજે 8 તારીખ છે એટલે છોકરાઓ 3:30 4 વાગે છૂટી જાય. 3:30 છૂટી જશે. પેપર બતાવવાના છે. તો ચલો ગાઈસ હવે રેડી થઈને પછી ભાગીશું કામકાજે. તો ગાઈસ હું ગોડાઉન ઉપર જઉં છું. તો ખાલી મારી પાસે રસ્તો છે. ગાડી જઉં છું ગોડાઉન ઉપર. ગોડાઉન ઉપર જઈને મળીએ. તો ગાઈસ જો ગોડાઉન ઉપર આવી ગયો છું અને બાઇક મૂકી દીધી છે અહીંયા સ્ટેન્ડ ઉપર. ટિફિન લઈને આવ્યો છું. તો ચલો આપણે આપણા ચેતક ઘોડા જોડે જઈએ. તો ગાઈસ આપણી ગાડી અહીંયા ગાડી શું ગોડાઉન ઉપર મૂકી દઈએ અહીંયા ગાડી પાર્કિંગમાં. તો ગાડીની થોડી સાફ સફાઈ કરી દઈએ. તો ખુલ્લા મેદાનમાં શું માટી વધારે ચોટે. તો ગાડીની થોડી સાફ સફાઈ કરી દઈએ. ગાડી તો હમણાં જ ધોઈ હતી. શું આ બધી માટી થોડી ચોટે ને એટલે સાફ સફાઈ થોડી કરી દઈએ. તો ગાઈસ જો ગાડીની સાફ સફાઈ કરી દીધી છે. ગાડીની અંદર બેઠો છું. તો હવે થોડી વારમાં જઈશ ગોડાઉન બાજુ અને પૂછી જોઈએ કઈનો માલ છે. કાલુપુરનો માલ ભરવાનો છે. કાલુપુરની 4-5 દુકાનો છે. કંઈક 33 જેવા દાગીના છે. તો ગાઈસ કાલુપુરનો માલ ભરીને પછી નીકળીશું. તો ગાઈસ જો ગાડી લગાવી દીધી છે. માલ ભરાવાનું ચાલુ છે અંદર. તમે એકલા જ છો? હા સંજય ખાન. તો ગાઈસ જો ગાડી લોડ થાય છે હવે પાછળ અને પછી કાલુપુર નીકળીશું. તો જો ગાઈસ બિલો આવી ગયા છે. 3-4 જગ્યાનો માલ છે. તો કાલુપુર સિટી સેન્ટર ઈદગાહ ને બધું 2-4 જગ્યા પર ફરવાનું છે. તો ગાઈસ નીકળીશું થોડી વારમાં. તો ગાઈસ જો કાલુપુર આવ્યા છું ચોખા બજાર. કાલુપુરનું ચોખા બજાર છે. તો ગાઈસ જો હું હવે ઘરે જઉં છું અને વાગી ગયા છે 8 અને કાલુપુરનું કામ પતાવી અને હવે હું ઘર બાજુ જઈશ. તો ગાઈસ ચલો હવે ઘરે જઈએ. જો એ રસ્તામાં જતાં જતાં હનુમાન દાદાનું મંદિર છે નારોલ, ત્યાં જવાનો છું. તો મળીએ ત્યાં દર્શન કરી અને જઈશું પછી ઘરે. તો બાઇક રેડી કરી નાખી છે. તો ગાઈસ જો ગાડી મૂકી દીધી છે ગોડાઉનમાં પાર્કિંગમાં
અને બાઇક હવે લઈને જઈશ. જો બાઇક મૂકી દીધી છે. જય શ્રી હનુમાન ચાલીસા દર્શન કરી લીધા છે. પ્રસાદ પણ લઈ લીધો છે. તો ગાઈસ જો હું ફાઇનલી ઘરે આવી ગયો છું અને અમારા જૈનમભાઈ તો જો સૂઈ ગયા છે. આજે વહેલા સૂઈ ગયા છે. કેમ સૂઈ ગયા? વહેલો સૂઈ ગયો? આજ તો સ્કૂલે નહીં ગયો ને ગાઈસ. આજે જૈનમ સ્કૂલે ગયો નહીં એટલે આજે આખો દિવસ રમ્યો એટલે જો વહેલો સૂઈ ગયો છે. અને અમારો વિરાજ જો વિરાજ એ લેસન કર્યું. તો ગાઈસ હવે ભૂખ લાગી છે નહીં સરોજ? સરોજ શું બનાવ્યું છે જમવામાં? વઘારેલી ખીચડી બનાવી એમ? શું વાત છે. તો જો ગાઈઝ અમારા સરોજ છે ને બ્લાઉઝ મસ્ત સીવે છે. તો જેને કોઈને સીવવાના હોય એ જલ્દીથી ઓર્ડર આપી દે. શું છે સરોજ બ્લાઉઝનું? સાદાના કેટલા છે? 100 રૂપિયા. તો સાદા બ્લાઉઝના 100 રૂપિયા છે અને પેટર્નવાળાના અસ્તરવાળા 250 રૂપિયા છે. તો જે કોઈ બહેનોને હોય ઇન્ક્વાયરી તો અમારા સરોજ જોડે કોન્ટેક કરજો નહીં સરોજ? અને બીજું શું સીવે છે? ડ્રેસ. તો ડ્રેસ પણ સીવે છે. પછી બીજું કઈ? હા, સાડીના ફોલ ઇન્ટરલોક કરવાના હોય તો એ કહેજો. તો ગાઈસ અમારા સરોજ છે ને સ્કૂલમાં ટીચર પણ છે અને સાઈડ બિઝનેસ પણ આ કરે છે નહીં સરોજ? તો હવે તો તારા પેલા ફોલનું એ બાકી રહ્યું છે ને, ફોલ લાવવાના છે ને, તો એક દિવસ આપણે કાલુપુર જઈએ. શું કહે છે? લઈ જતા છે ને ટાઈમ નહીં મળતો. એમ તો રોજ કાલુપુર જવું છું પણ ક્યાં મોટી ગાડી લઈ જાય. કોમેન્ટ કરજો મારા બી લઈને જતા પણ આટલું કમાતે કાલપુર લેવા માટે. ના, એના માટે સ્પેશિયલ જવું પડે સરોજ. કાલે જો આવું છે અમારે તો જીવનમાં આવું ચાલી રહ્યું છે નહીં સર? ઉથલ પાથલ ચાલી રહ્યું છે. ઉથલ પાથલ ચાલી રહ્યું છે. ઉથલ પાથલ નહીં એટલે ઉથલ પાથલ એટલે આવું જેમ સવારમાં મારે જવાનું હોય એને સ્કૂલનું હોય, આ ઘરે આવીએ એટલે આનું આ ઘરનું કામ હોય એટલે બધું જીવનમાં આવું ચાલી રહ્યું છે અમારે તો. અમે છાસ લેતા છાસનું ત્યારે કહેવું જોઈએ ને. પીરાતે મોકલ છાસ. ના એમે ઠંડી લાગે છે. હા, પણ વઘારેલી ખીચડી બનાવી છે ને સરોજને અત્યારે છાસનો ઓર્ડર આપી દીધો તો હું છાસ લઈ આવું અને પછી ખાવા બેસી જઈશું. ચાલો દુકાને જઈએ. તો ગાઈસ જો અમે જમવા બેસી ગયા છે અને ફાઇનલી સરોજે છાસની થેલી મંગાવી હતી તો છાસની થેલી પણ આવી ગઈ છે. અને જો વઘારેલી ખીચડી છે, મસ્ત ઠંડી ઠંડી છાસ છે, રોટલી છે અને મેથી બટેકાનું શાક પણ છે. તો ચલો ગાઈઝ આવી જાઓ જમવા માટે. અને માં જેનું અમે આજે માં જૈનમ સુઈ ગયો ને એટલે મજા નહીં આવતી એના વગર. તો અમારા ચકુડીઓ જે આગળ છે
નહીં વિરાજ? આલુ રે વિરાજ તું તો રહેશે ને પછી ખાઈ પી અને થોડું સુઈ જજે. કાલ તો ક્લાસીસથી જવાનું ને. એ તો કે મને 10 વાગે ઉઠાડે તો ગાઈસ હવે તો વિરાજની તો લેફ્ટ રાઈટ થઈ ગઈ છે હવે ચાલુ. નહીં વિરાજ? લો અમે આટલા પાસો તો ચલો ગાઈસ જમી લઈએ અને ઠંડી બોલાવે છે ઠંડી છે તો આ જો અમારા વિરાજે પંખો ચાલુ કરી દીધો. તો જમીને પછી મળીએ. ચલો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ જમવાનું પતી ગયું છે અને થોડું વોકિંગ કરીને પણ આવ્યો છું. તો હવે 10 વાગવા આવ્યા છે તો આપણને ઊંઘ ચડી છે. તો ઓય, આ જો મારા દીકરા જો મોબાઈલમાં ઘૂસી રહ્યા છે. આખો દિવસ તો જોવા દો આખા દિવસ લખે અત્યારે જોવા દો કે. તો ગાઈસ ચલો કાલે સન્ડે છે અને કાલ તો શીખો કેટલા આપણે વાગે. વહેલા ઉઠાડતા ના હા તમે ઊંઘ્યાનો છો ને હું તો વહેલો ઉઠીશ. તો ગાઈસ કાલે સન્ડે છે તો સરસ કે મને વહેલા ઉઠાડતા નહીં. અને વિરાટ તારે વહેલું ઉઠવાનું છે હે? વિરાટ નહીં વહેલું નહીં ઉઠ્યું. તો ગાઈસ ચલો કાલે મળીએ સવારે. તો ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ, જય માતાજી. ચલો બાય બાય.